ખેડૂતો માટે સબસિડી પર મળતા સરકારી ખાતરના કાળા બજાર અને ગેરકાયદે વેચાણના નેટવર્ક પર ખેતીવાડી વિભાગે મોટો પ્રહાર કર્યો છે। લખતરના તાવી ગામેથી સબસિડીના ખાતરનો મસમોટો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તાવી ગામે સરકાર દ્વારા સબસિડી પર અપાતા સેન્દ્રિય ખાતરનું ગેરકાયદેસર રીતે વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી ખેતીવાડી વિભાગને મળી હતી। આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે પોલીસને સાથે રાખીને ઓચિંતી રેડ પાડી હતી। આ દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલી સેન્દ્રિય ખાતરની 1200થી વધુ ગુણીઓ એટલે કે થેલીઓ જપ્ત કરવામાં આવી છે। આ સાથે જ ખાતરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા એક મોટા ટ્રક અને 3 પિકઅપ ડાલા સહિતના વાહનો પણ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે। ખેતીવાડી વિભાગે આ તમામ જપ્ત કરેલો મુદ્દામાલ આગળની તપાસ માટે લખતર પોલીસને સોંપી દીધો છે। આ કાળા બજાર અને ખાતર ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા 11 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં આ તમામ 11 આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી પોલીસે તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।